वाह, क्या क्या कलकत्ता जीत गई, कलकत्ता जीत गई। क्या क्या सुन रहा हूं मैं, क्या सुन रहा हूं मैं, कलकत्ता जीत गई। सही सुना। कोरबो लोरबो जीतबो रे, कोरबो लोरबो रे जीतबो रे, जीतबो रे। सही बात है, कलकत्ता कल जीत चुकी है। अपना पहला मैच उसने जीत लिया है। हेलो गाइस, हाउ आर यू? सब कैसे हो आप? बधाने जय श्री कृष्ण, सबको जय श्री कृष्ण। तो आज हम बात करेंगे आज के मैच की, कल के मैच की भी बात करेंगे, सब एनालिसिस हम आज करेंगे। लेकिन उससे पहले मुझे 3-4 लोगों ने कहा, मुझे में कमेंट आई वीडियो में कि आप अपने गुजराती में ही बात कीजिए। तो आज से हम ये सोच रहे हैं कि हम अपना मेन लैंग्वेज गुजराती में ही बात करेंगे। बीच बीच में हम हिंदी वर्ड्स का भी यूज़ करेंगे, इसलिए आपको बात समझने में कोई दिक्कत नहीं आएगी। तो चलिए शुरू करते हैं। तो गाइस, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે વાત કરશું આજના મેચની। જે આજે મેચ છે જે છે તે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે છે। એ અમદાવાદમાં મેચ રમાવાનો છે। એટલે અમદાવાદનું ગ્રાઉન્ડ હાઈ સ્કોરિંગ ગ્રાઉન્ડ છે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ। તો ત્યાં જીતવા માટે તો 200 રન કરવા પડશે, પણ મુંબઈની ટીમ કોઈ ફોર્મમાં છે નહીં। કોઈ પણ ફોર્મમાં મુંબઈની ટીમ દેખાતી મને નથી। અને સામે ગુજરાતની ટીમ હમણાં લાસ્ટમાં ઉપરી 2-3 મેચ જીતી અને ઉપર આવી ગઈ છે। તેની ટીમનું બેલેન્સ છે। સુદર્શન ફોર્મમાં છે, શુભમન ગિલ ફોર્મમાં આવી ગયો છે, જોસ બટલર ફોર્મમાં છે, તેની બોલિંગ પણ બધી ફોર્મમાં ચાલી રહી છે। જેમ કે પ્રસિદ્ધ ક્રિષ્ના હાઈએસ્ટ વિકેટ ટેકર છે, અશોક શર્મા પણ સારી બોલિંગ ફેંકે છે, સ્પીડમાં બોલિંગ ફેંકે છે, રશીદ ખાન તો મિસ્ટ્રી સ્પિનર છે, અફઘાની કિંગ। સામે મુંબઈની ટીમમાં કોઈ પણ બેલેન્સ જ નથી દેખાતું, બીકોઝ ઓફ વન એન્ડ ઓનલી કેપ્ટન હાર્દિક પંડ્યા। હાર્દિક પંડ્યાથી કેપ્ટનશીપ નથી થતી। મેં આની પહેલાં પણ કીધેલું છે ને હજી પણ કહું છું, મુંબઈ ઇન્ડિયન્સને બેક ટુ ટ્રેક ઉપર આવવું હોય તો હાર્દિક પંડ્યા ઉપર કડકમાં કડક ડિસિઝન લેવા પડશે, તો જ આપણે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ જીતી શકશે। રોહિત શર્મા ઇન્જર્ડ થઈ ગયો છે, એટલે રોહિત શર્મા પણ મને નથી લાગતું કે આજના મેચમાં હશે। બાકી CSK સ્પાઈ 2 પ્લેયર છે જ, દીપક ચહર અને શાર્દુલ ઠાકુર, જે બિંદાસ રન આપવા માટે સામેની ટીમ માટે તૈયાર જ હોય છે। અને એક વસ્તુ સમજાતી નથી મને, તમે કોમેન્ટમાં પણ કહેજો કે શાર્દુલ ઠાકુર અને દીપક ચહરને શું કામ રમાડવા જોઈએ? બે કોઈ નવા અંડર 19ના બોલર તમારી ટીમમાંથી ટ્રાય કરો। રન પડ્યા તો ભલે પડ્યા, સાચું નામ તો હાર્દિક ઉપર આમે આવવાનું છે ને આમે બધા ગાળું દે જ છે। અરે બાપ રે, આ બે ધોવાશે નીકળતા બધા બે ધોવાશે, ફેર શું પડવાનો છે? ટ્રાય કરવામાં શું વાંધો છે? લૂમ દટાવવા માટે આખી ટીમ બનાવી છે, એટલીસ્ટ ટ્રાય તો કરો। આજના મેચની વાત તો આપણે કરશું જ હમણાં થોડીક વારમાં, પણ ફટાફટ કાલના મેચનું આપણે રિકેપ જોઈ લઈએ। તો પહેલો મેચ હતો કલકત્તા અને રાજસ્થાનમાં। કલકત્તાને એની પહેલી જીત મળી ગઈ છે, કોરબો લોરબો જીતબો રે। તો હવે કોલકાતા જીતી ગઈ છે એટલે પોઈન્ટ ટેબલમાં આગળ આવી ગઈ છે, અને સૌથી લાસ્ટમાં ટીમ છે કોની? મુંબઈ ઇન્ડિયન્સ। દુનિયા હિલા દેગે હમ। 5 ટ્રોફી જીતવાવાળી ટીમ લાસ્ટમાં છે, લાસ્ટમાં। કેન યુ ઇમેજિન? પણ હવે જે છે એ છે, કલકત્તા નાઇટ રાઇડર્સ ને તો પહેલી વાત તો થેન્ક યુ આપવો જોઈએ રિયાન પરાગને, કારણ કે રિયાન પરાગને લીધે એ લોકોને એની પહેલી જીત મળી છે। શું ભૂલ કરી? જાડેજા પાસે 3 ઓવર ફેંકાવી, 8 રન આપ્યા, 2 વિકેટ લીધી, તો 1 ઓવર શું કામ બાકી રહી ગઈ? સ્પિનર ચાલતા જ હતા પીચ ઉપર। બ્રિજેશ શર્માને ઓવર આપી, રિયાન પરાગ ખુદ ઓવર ફેંકવા માટે આવ્યો, શું કામ કરવાની જરૂર હતી? આરામથી રાજસ્થાન મેચ જીતી જાય, આરામથી। પણ નહીં, સ્ક્રિપ્ટેડ હોય એવું મને લાગ્યું થોડુંક પર્સનલી। પછી તો ખબર નહીં કે રિયાન પરાગના મનમાં શું વિચાર ચાલતા હોય છે એ, પણ ઓબ્વિયસલી વિન ઓર વિન, રિઝલ્ટ મેટર્સ। એટલે કલકત્તાને એની પહેલી જીત કાલ મળી ગઈ છે। વાત કરીએ કાલ ફટાફટ બીજા મેચની, જે હતો પંજાબ અને લખનઉની વચ્ચે। ફાડ ડાલા ધોઈ નાખ્યા પંજાબવાળાએ, લખનઉવાળાને ધોઈ નાખ્યા। મેં કીધું તું કે રન થશે ને થશે જ।
લખનઉની એની સ્ટ્રેન્થ હતી એની બોલિંગ, પણ પ્રિન્સ યાદવ સિવાય કોઈએ સારી બોલિંગ નથી, કોઈએ નહીં. પ્રિયાંશ આર્યા અને કુપર કોલોનીએ કપડાં ધોઈને ફાડી નાખ્યા. 250 રન મેરા, 250 रन्स पंजाब ने कल लगाए और सामने लखनऊ की टीम 200 में ढेर हो गई. अब एक बात बताऊँ तुमने कि पहला तो ऋषभ पंते थैंक यू कहવું જોઈએ શશાંક સિંહને. શશાંક સિંહે 3 કેચ મૂક્યા એટલે 200 રન સુધી પહોંચ્યા. બાકી તમને લાગે છે કે લખનઉથી કોઈ 200 રન થાય? ઇમ્પોસિબલ. और लखनऊ ओनर श्री गोयंका जी, क्या कहूँ, शब्द नहीं है मेरे पास, કારણ કે એને કોઈ ક્રિકેટનું નોલેજ જ નથી યાર. એને કોઈ પણ જાતનું ક્રિકેટનું નોલેજ જ ગોયંકીજીને નથી. એનું સાયન્સ, એનું હિસ્ટ્રી, એનું ક્રિકેટ વિશે ઝીરો. આવી ટીમ લઈને આવે છે, ક્યાંથી તમે જીતવાની ઉમ્મીદ એની પાસે રાખી શકો? શશાંક સિંઘે 3 કેચ મૂક્યા એટલે એના ટીમના રન 200 સુધી થયા. બાકી એની કેપેસિટી 150 થી 170 વચ્ચેની જ છે. એટલે પંજાબ સ્ટીલ અનબીટન. એનો 1 પોઈન્ટ જે કપાણો છે એ વરસાદને લીધે કપાણો છે. બાકી પંજાબ ઇઝ સ્ટીલ અનડિફેટેબલ. બેસ્ટ ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ અત્યારે આપણે કહી શકીએ તો પંજાબને કહી શકાય. સરપંચ સાહેબ લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ. આઈપીએલમાં આ બધું ચાલી રહ્યું છે. તમે બધા એમ વિચારતા હશો કે જે લડાઈ ચાલી રહી છે એ ટોપ 4 વચ્ચે ચાલી રહી છે. એકચ્યુઅલી ના, લડાઈ જે છે જોવા જેવી છે બોટમ ટોપ 4. મુંબઈ, ચેન્નાઈ, લખનઉ, કેકેઆર. આ લોકોના મેચ જોવાની તમને મજા આવશે. ટોપ 4 તો ઠીક છે, ચાલો તે તો લડવાના જ છે. નીચેના ચાર જણા છે, નીચેના જે 4 જણા એમાં જે મજા છે એ વાત કંઈક અલગ જ છે. મેચ એ લોકોના જોવાની તમને હવે વધારે મજા આવશે. ચાલો ફટાફટ રિકેપ પૂરો કરી નાખીએ. આપણે આવી આજના મેચમાં. મેં જેમ કીધું એમ ગુજરાત અને મુંબઈ વચ્ચે મેચ છે. અમદાવાદમાં મેચ છે. બ્લેક સોઇલની પીચ છે. 200 ઉપર રન તો થવા જ જોશે. વાત એ છે કે મુંબઈની બેટિંગ તો ઠીક છે, ચાલો હજી બેલેન્સ્ડ છે, સારી રમી રહી છે, કોક વાર રન પણ થાય છે, પણ બોલિંગમાં શું? દીપક ચહર, શાર્દુલ ઠાકુર. કદાચ ગુજરાતવાળા મુંબઈને રન કરવા પણ દે, મુંબઈવાળા 250 રન પણ મારે, હું કહું 270 મારે, તો શાર્દુલ ઠાકુર અને દીપક ચહર પાસે એવી કેપેસિટી છે કે જે ગુજરાતને આરામથી જીતાવી દે મેચ. ગુજરાતની ટીમમાં તમને નથી લાગતું કે કોઈ વિનિંગ કોમ્બિનેશન બદલે કોઈ ચેન્જીસ કરશે નહીં આજે, કારણ કે બધા જ એના પ્લેયર્સ ફોર્મમાં ચાલી રહ્યા છે. વાત રહી મુંબઈની, તો વિલ જેક્સ હજી સુધી ટીમ સાથે કંઈ જોડાણો છે નહીં, એટલે મુંબઈવાળા પણ હવે જોઈએ બોલિંગમાં ચેન્જીસ કરવા જ પડશે. હું તો એ જ સજેશન આપું છું કે દીપક ચહર અને શાર્દુલ ઠાકુરની જગ્યાએ કોઈક 2 નવાને રમાડો. આમે રન દે છે, શું ફેર પડે છે? એટલીસ્ટ ટ્રાય તો કરો, કદાચ કાંઈ પોસિબિલિટી બને. શું થાય? રોહિત શર્મા ઇન્જર્ડ છે, એટલે આઈ થિંક મને નથી લાગતું કે રોહિત શર્મા જે ટીમ પર હોય. બુમરાહ પણ ફોર્મમાં નથી, બુમરાહ હજી સુધી વિકેટલેસ છે. એટલે મુંબઈની બોલિંગમાં કોઈ પણ જાતનો દમ દેખાતો નથી બિકોઝ ઓફ એટમોસ્ફિયર. હું હજી કહું છું, એટમોસ્ફિયરથી ઘણો ફેર પડે છે ટીમ વર્કમાં, ટીમ મેનેજમેન્ટમાં. એટલે હાર્દિક પંડ્યાને એનો ઈગો થોડોક ડાઉન કરવો જ પડશે. હાર્દિક પંડ્યામાં કેપ્ટનશીપનો એક પણ રોલ દેખાતો નથી. મુંબઈ ઇન્ડિયન્સના ઓનર્સે પણ વિચારવું પડશે આગળ બાબતે, કેટલી સક્સેસફુલ ફ્રેન્ચાઇઝ છે અને આવું હાલત કેમ છે? લાસ્ટમાં છે, પોઈન્ટ ટેબલ ઉપર સૌથી લાસ્ટમાં ટીમ રહેલી છે. આઈ હોપ કે મુંબઈવાળા કદાચ આજે સારું રમે અને જીતે, એવી તો મને અંદરથી ઈચ્છા છે કે મુંબઈ આજે જીતે. બાકી એઝ પર ટ્રુ ક્રિકેટ ફ્રેન્ડ જોઈએ તો ગુજરાતની ટીમ આ બેમાં વધારે સ્ટ્રોંગ છે. જોઈએ બાકી આજે રાત્રે શું થાય છે, મેચ રમાશે એ તો ત્યારે જ ખબર પડશે આપણને. લેટ્સ સી ટુનાઇટ કે શું થાય છે આજે. તો અવાજ મેચની ઇન્ફો માટે, અવાજ બધા ધારદાર ફેક્ટ્સ માટે ચેનલને એકવાર લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો
અને શેર કરવાનું ના ભૂલતા. બાય. મળીએ કાલે પાછા આ જ ટાઈમે આ જ સમયે. ત્યાં સુધી બધાને બાય.